નમસ્કાર. વૃષશરણના પાઠની અંદર આપણે આગળ જઈએ. લાસ્ટ આપણે લીધેલું હતું અધિશોષણ. અધિશોષણના છેલ્લે જે આપણે લીધા હતા એ અધિશોષણના ઉપયોગો હતા. એના પછી અધિશોષણ એટલે કે પૃષ્ઠ રસાયણની ઘટનામાં બીજું પાઠની અંદર બીજું જો ટોપિક હોય તો એ છે ઉદ્દીપન. ઉદ્દીપન કોને કહેવાય? ઉદ્દીપન એટલે છે શું? તો ઉદ્દીપક આ શબ્દ આપણે સાંભળેલો છે, ઉદ્દીપક. તો આપણો ટોપિક શું છે? ઉદ્દીપન. ઉદ્દીપન. તો ઉદ્દીપક એટલે શું પેલા એ સમજીએ, પછી એના ઉપરથી ઉદ્દીપન શું છે ખ્યાલ આવશે. તો ઉદ્દીપક તો આપણે 8, 9, 10 ની અંદર સમજેલા હોય જ કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પણ પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાનો અંતે પાછો મળે, આ આપણે પદાર્થને કહીએ ઉદ્દીપક. તો ઉદ્દીપક એ વસ્તુ શું છે? ફરીથી પાછું આપણે રિવિઝન કરીએ, રિપીટ કરીએ કે ઉદ્દીપક એટલે, ધારો કે પોટેશિયમ ક્લોરાઇડને તમે ગરમ કરો છો, તો પોટેશિયમ ક્લોરાઇડને ગરમ કરવાથી અંદરથી ઓક્સિજન વાયુ છૂટો પડે. ઓક્સિજન વાયુ છૂટો પડવાનો દર પોટેશિયમ ક્લોરાઇડ લીધો છે એમાં ધીમે ધીમે છૂટો પડ્યા રાખે છે. પરંતુ કદાચ જો તેમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખો તો મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખવાથી નીકળતો જે ઓક્સિજન છે એનો દર વધી જશે. ધ્યાન રાખજો બેટા, હું દર વધી જાઉં છું, પ્રમાણ નહીં. પ્રમાણ જુદું અને દર જુદું. જેમ કે તમારા પાત્રની અંદર તમે ગરમ કરો છો પોટેશિયમ ક્લોરાઇડને. પોટેશિયમ ક્લોરાઇડને ગરમ કરવાથી અંદર કોણ નીકળે છે? ઓક્સિજન વાયુ નીકળે છે. પોટેશિયમ ક્લોરાઇડ આ છે, ગરમ કરો છો ઓક્સિજન વાયુ નીકળે છે. અને જેટલો ઓક્સિજન વાયુ નીકળવાનો એ તમે અહીંયા કમ્પ્લીટ કરી લીધો કે ચાલો મને 2 લિટર ઓક્સિજન વાયુ મને મળ્યો. ઓકે, હવે એની અંદર જો તમે મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખો છો, મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખો એટલે પાછું બીજો પ્રયોગ એટલો પોટેશિયમ ક્લોરાઇડ બીજો પ્રયોગ કરો તો એમાંથી ઓક્સિજન વાયુ જે નીકળવાનો દર છે ને એ દર વધી જશે. પણ આ જગ્યાએ તો તમને જે મળવાનો જેટલામાં પહેલા જથ્થો તમારો હતો પોટેશિયમ ક્લોરાઇડનો જે લાસ્ટ જથ્થો લીધો હતો એટલો જ પાછો તમે જથ્થો લીધો છે, તો ખાલી દર વધે છે, નહીં કે ઉત્પન્ન થતો ઓક્સિજન. ઓક્સિજન તો તમને 2 લિટર જ મળશે. આમ ઉદ્દીપક તરીકે આ પ્રક્રિયામાં કોણ વર્ત્યું? તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડે શું કર્યું? તો કે રાસાયણિક પ્રક્રિયા એટલે કે પોટેશિયમ ક્લોરાઇડની વિઘટન પ્રક્રિયા જે થઈ રહી હતી એ પ્રક્રિયાનો વેગ વધાર્યો, એનો દર વધાર્યો, નહીં કે નિપજનું પ્રમાણ. આમ ઉદ્દીપક શું કરે કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારે, નિપજના પ્રમાણને વધારે નહીં. પણ ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, ફક્ત એનો વેગ વધારે લે છે. તો વેગ કઈ રીતે વધારતો હોય છે? તો એનું કારણ છે કે રાસાયણિક ગતિકીની અંદર આપણે પહેલા લેસનની અંદર ભણીશું કે પ્રક્રિયકોમાંથી નિપજો બને. આવી રીતે અહીંયા કોણ હોય છે? આ પ્રક્રિયકો છે અને અહીંયા કોણ મળ્યું? નિપજ. બંને વચ્ચેનો આ ભાગ છે જેને કહેવાય સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી. આ જે બે વચ્ચેનો ભાગ ઊંચો જેમ એમ પ્રક્રિયાનો વેગ ધીમો, જેને કહેવાય ઉર્જા અવરોધ. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે આ અવરોધ છે. પહાડની હાઈટ જેમ ઊંચી હોય એમ તમે ત્યાંથી પેલી બાજુ જોવા માટે, અહીંથી પેલી બાજુ જોવા માટે વધારે સમય લાગે. તો ઉદ્દીપક વાપરો એટલે શું કરે? ઉદ્દીપક શું કરે? આ હાઈટને ઘટાડી દે એટલે પ્રક્રિયકોમાંથી જલ્દીથી નિપજમાં રૂપાંતર થાય. તો તમને જે બીજો આલેખ મળ્યો એ રાસાયણિક ગતિકીમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે, ત્યારે હવે સારી રીતે સમજશું. તો આ છે રાસાયણિક પ્રક્રિયાનો બીજો તમારો પ્રક્રિયકોમાંથી નિપજો તો બનવાનું છે ને એટલું જ બનવાનું છે. જેમ કે જસ્ટ તમે પોટેશિયમ ક્લોરાઇડ લીધો છે, પહેલા નહોતો ઉદ્દીપક પડતા પ્રક્રિયકોમાંથી નિપજો બનતા હતા અને તમે ઓક્સિજન વાયુ છૂટો પડતો હતો. જ્યારે તમે ઉદ્દીપક વાપર્યો એ સમયે શું થયું કે પ્રક્રિયકોમાં નિપજો બને છે પણ આટલા જ ભાગે ઝડપથી બની જાય છે. એટલે કે સક્રિયકરણ ઉર્જા એટલે કોણ? સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે. એટલે કે પ્રક્રિયકો અને નિપજો વચ્ચે રહેલો ઉર્જા અવરોધનું મૂલ્ય ઘટાડે છે. આ ઉદ્દીપકનું કાર્ય. અચ્છા, ઉદ્દીપક બીજું શું કરે? ઉદ્દીપકથી સંતુલન અચળાંકના મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. સંતુલન અચળાંકના મૂલ્યમાં કેમ ન ફેરફાર થાય? કારણ કે સંતુલન અચળાંક એટલે શું? કે ઇક્વિલિબ્રિયમ 11 જેમાં નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ આપને ખબર છે સંતુલન અચળાંક આવે તો પ્રક્રિયા પૂર્ણ થઈ. તમારો નિપજની સાંદ્રતા અહીં તમે 2 લિટર છે તો એનો મતલબ કે તમે 2 મૂકવાના છો. પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી લીધી છે એ તમે પહેલા લેશો એટલે નીચે એ થશે. તો તમે ઉદ્દીપક વાપર્યો ત્યારે પણ તમને 2 લિટર જ મળવાનું હતું અને પ્રક્રિયકો જે રીતે એ તમારો હતો એનો મતલબ કે તમારો સંતુલન અચળાંક આ બંને થઈને જે મળવાનો હતો એ જ્યારે ઉદ્દીપક નહોતો વાપર્યો ત્યારે તમારું ડિવાઇડેશન ફેક્ટર તો એ જ હતું.
બેના છેદમાં જે ડિવાઈડ તમે કરો છો એ જ, અને 2 પણ એ જ તમારો ફિક્સ જ છે. એટલે કે ઉદ્દીપક વાપરવાથી સંતુલન અચળાંક કે જેનું મૂલ્ય આમનામ ખ્યાલ આવી જશે. નિપજો છેદમાં પ્રક્રિયા આપણે કહીએ છીએ ઉદ્દીપક ક્યારે પણ નિપજનું પ્રમાણ વધારતો નથી, નિપજ બનવાનો દર વધારે છે. એટલે આપણે કહી શકીએ કે નિપજ છેદમાં પ્રક્રિયક જો સંતુલન અચળાંકનું સૂત્ર હોય તો નિપજ તો એટલે જ લેવાની છે, પ્રક્રિયકો તમે લીધા છે મૂળભૂત પ્રક્રિયકો એ પણ એટલે જ લેવાના છે. તો આ તો ડિવાઇડેશન ફેક્ટર બંનેનો જે રેશિયો છે એ તો ઉદ્દીપક વાપરો તોય ઠીક છે, ન વાપરો તોય ઠીક છે, એ તમારો જવાબ તો ફિક્સ જ આવવાનો. દાખલા તરીકે આનું x મૂલ્ય છે તો x નું મૂલ્ય ન વાપરો તો જ આવતું, તો એ પછી જ આવવાનું છે. આમ ઉદ્દીપકની લાક્ષણિકતા શું છે કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારે છે, નિપજના પ્રમાણને વધારતો નથી. નિપજ બનવાનો સમય ઘટાડે છે, એટલે કે જલ્દીથી બની જાય. તમારું પ્રક્રિયામાંથી નિપજ જલ્દી બની જાય. જે તમારે 3 કલાકમાં બનતું તો એની જગ્યાએ કદાચ 1.5 કલાકમાં કે અડધા સમયની અંદર જતો એના કરતા ઓછો. એટલે નિપજ બનવાનો સમય ઘટાડે છે. એ શું કરે, કોઈ સંતુલનમાં રાસાયણિક પ્રક્રિયા રહેલી હોય a + b એમાંથી c + d આવી રીતે સંતુલનમાં હોય તો એ શું કરે, પુરોગામી પ્રક્રિયાનો પણ વેગ વધારે અને પ્રતિગામી પ્રક્રિયાનો પણ વેગ વધારે, બંને દિશાનો વેગ વધારે છે. ઉદ્દીપક બંને દિશાનો વેગ વધારે. તેથી તો એ થાય ને કે નિપજનું પ્રમાણ છે અને પ્રક્રિયકનું પ્રમાણ જે જળવાવું હતું એટલું જ જળવાય, ખાલી બંને દિશામાં શું થાય, વેગ વધતો જાય. પરિણામે તેથી તો કહે તમારું આ જે છે પોર્શન છે x નું મૂલ્ય દર વખતે ન વાપરો તો એટલું આવવાનું અને વાપરો તો પણ આટલું જ આવવાનું છે. આમ ઉદ્દીપકની વિશિષ્ટતા શું? ઉદ્દીપક પહેલું, ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પ્રક્રિયા અંતે પાછો મળે. બીજું, સંતુલન અવસ્થામાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક બંને દિશાનો વેગ વધારે. બંને દિશા એટલે કોણ? પુરોગામી અને પ્રતિગામી બંને દિશાનો વેગ વધારે છે. એટલે કે ઉદ્દીપક સંતુલન અચળાંકમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતો નથી. ઉદ્દીપક વાપરવાથી રાસાયણિક પ્રક્રિયાના સંતુલન અચળાંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તેના પછી ઉદ્દીપક આવું કરે છે એનું કારણ શું? ઉદ્દીપક શું કરે છે, પ્રક્રિયાને એવી દિશામાં ધકેલી દે જેથી કરીને પ્રક્રિયકોમાંથી નિપજ બનવાનો સમય ઘટી જાય, એટલે કે જલ્દી પ્રક્રિયાનો વેગ વધી જાય, એટલે પ્રક્રિયા જલ્દી પૂર્ણ થાય, એટલે કે વેગ વધી જાય. આ ઉદ્દીપકની લાક્ષણિકતા છે. હવે ઉદ્દીપક બીજું કોઈ દ્રષ્ટાંત ખરું? મેંગનીઝ ઓક્સાઇડ પર તો ખબર છે, મેંગનીઝ પોટેશિયમ ક્લોરાઇડનું વિઘટન કરવા વાપર્યું. અને ઘણા બધા દ્રષ્ટાંત છે. સંપર્ક પદ્ધતિ સલ્ફ્યુરિક એસિડ બનાવો ત્યારે શું કરો છો? SO2 નું ઓક્સિડેશન કરીને SO3 માં કન્વર્ઝન કરો છો. એ બે રીત છે, એક લેડ ચેમ્બર વિધિથી પણ છે અને સંપર્ક પદ્ધતિથી પણ છે. હવે લેડ ચેમ્બર વિધિ અને સંપર્ક પદ્ધતિમાં એક સમાન ઉદ્દીપન છે, એક વિષમ ઉદ્દીપન છે, એ આપણે પછી જોઈએ. પણ ઉદ્દીપકનું થોડું વધારે કરીએ કે ઉદ્દીપક છે શું, તો કે જે ઉદ્દીપકોને કહેવાય કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી અને મૂળ સ્વરૂપે પાછો મળે છે, પરંતુ પ્રક્રિયાનો વેગ અથવા તો પ્રક્રિયા નિપજ તરફ જવાના સમયમાં શું કરે, ઘટાડો કરે, તેવા પદાર્થને કહેવાય ઉદ્દીપક. ઓકે, હવે કુદરત છે એ પણ ઉદ્દીપકના ઉપયોગનો એક અદ્વિતીય ડિઝાઇનર છે. આપણે થાય કે અદ્વિતીય ડિઝાઇનર એટલે કુદરતનો જોટો ન હોય, કુદરત એક જ છે. તો એને આવું કઈ જગ્યાએ કુદરતે વાપર્યો છે? ભાઈ ઉદ્દીપક કઈ જગ્યાએ વાપર્યો છે? તો આપણે ખબર છે ઇન્વર્ટેજ ઉત્સેચક ક્યાંથી લીધો છે આપણે? કેવું? સુક્રોઝનું જ્યારે જળ વિભાજન કરીએ ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે, જે આપણે આગળના ધોરણમાં ભણીશું. સુક્રોઝ છે, સુક્રોઝ એનું જળ વિભાજન કરો એટલે H2O નાખો ત્યારે કોણ મળે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આ વખતે અહીંયા ઉદ્દીપક આપણે કોણ વાપરીએ છીએ? ઇન્વર્ટેજ. આ શું થઈ? જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ શરીરની અંદર થતી. એના પછી બીજું કે યુરેઝ ઉત્સેચક ક્યાં વપરાય છે? કે યુરિયામાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. યુરિયા છે, યુરિયાનું વિઘટન યુરેઝ ઉત્સેચક વાપરો ત્યારે શું બને? એમોનિયા બને, એમોનિયા અને CO2. આ યુરિયા છે શરીરની અંદર વિઘટન થાય સજીવ શરીરની અંદર ત્યારે એમાં કયો ઉત્સેચક વપરાય છે? ઉત્સેચકનો ટોપિક આગળ આવશે. ઉત્સેચક એટલે ઉદ્દીપક જ છે, પણ જે રાસાયણિક પ્રક્રિયા વપરાય છે એ ઉત્સેચકનો ટોપિક આવશે ત્યારે જોઈશું. એટલે કે ઉદ્દીપક જ છે. યુરેઝ એ યુરિયાનું વિઘટન કરી અને શરીરમાં યુરિયાના વિઘટનથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. હવે આ જૈવ રાસાયણિક પ્રક્રિયા સજીવ શરીરની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાનો પણ વેગ વધે છે. તો સજીવ શરીરમાં તો કુદરતી રાસાયણિક પ્રક્રિયા થાય છે, તો એનો વેગ વધારનાર અંદર કોણ છે? તો યુરેઝ છે, પછી આ છે, પછી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ બને, પછી માલ્ટોઝનું વિઘટન માલ્ટેઝ થાય છે.
સેલ્યુલેઝ, સેલ્યુલોઝનું વિઘટન કરે સેલ્યુલેઝ. તો આ સેલ્યુલોઝ છે, માલ્ટેઝ છે, યુરેઝ છે, આ ઇન્વર્ટેઝ, આ બધા ઉત્સેચકો શું છે? કુદરતે જ બનાવેલા છે. કુદરતી રીતે થતી રાસાયણિક પ્રક્રિયામાં કુદરતી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. તો એનો મતલબ કહી શકાય કે કુદરત પણ આપણા શરીરની અંદર ઉદ્દીપકનો ઉપયોગ તો કરે છે. તેથી કરીને આપણે કહી શકીએ કુદરત પણ જે ઉદ્દીપક વાપરવા વાળો એટલે કે અદ્વિતીય ડિઝાઇનર છે. કુદરત પણ ઉદ્દીપકના ઉપયોગનો એક અદ્વિતીય ડિઝાઇનર છે. અચ્છા, એના પછી આગળ ઉદ્દીપકના પ્રકાર છે. ઉદ્દીપકના બે પ્રકાર, એક છે સમાંગ ઉદ્દીપન અને બીજું છે વિસમાંગ ઉદ્દીપન. સમાંગ અને વિસમાંગની અંદર શું ચેન્જ છે? જો સમાંગ ઉદ્દીપન, સમાંગ ઉદ્દીપન. હવે ઉદ્દીપન તો પછી લઈ ગયું. ઉદ્દીપન જે રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપકને કારણે ઝડપી બને છે, વેગ વધે છે. આ વેગ વધવાની ક્રિયાને કહેવાય ઉદ્દીપન. આ ઉદ્દીપન શું છે? ઉદ્દીપન ઉદ્દીપકના ઉપયોગથી પ્રક્રિયાનો વેગ વધે છે. આ વેગ વધવાની ક્રિયાને કહેવાય ઉદ્દીપન. અને આ ઉદ્દીપન બે પ્રકારના છે. કયા? એક સમાંગ ઉદ્દીપન એટલે કરીએ છીએ સમાંગ, અને બીજું કોણ છે? વિસમાંગ. વિસમાંગ ઉદ્દીપન. હવે સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ એના શબ્દો ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે અહીંયા સરખું હોવું જોઈએ. અહીંયા એવું ખ્યાલ છે કે જુદું હોવું જોઈએ. વિસમાંગ એનો મતલબ શું હોવું જોઈએ? જુદું હોવું જોઈએ. એવું એને શબ્દો ઉપરથી જ ખ્યાલ આવી જાય છે. જોઈએ સમાંગ ઉદ્દીપન શું છે? સમાંગ ઉદ્દીપન એટલે જે ઉદ્દીપક પ્રક્રિયકો જે કલામાં હોય તે જ કલામાં હોય. અને પ્રક્રિયકોની જે કલા છે, કલા એટલે એની ભૌતિક અવસ્થા, પ્રક્રિયકોની જે ભૌતિક અવસ્થા છે એ જ ભૌતિક અવસ્થામાં કોણ હોય? ઉદ્દીપક હોય. તો એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થશે. ઉદ્દીપક તમે વાપર્યો પણ તમને ખ્યાલ નહીં આવે કે આમાં ઉદ્દીપક કયો અને પ્રક્રિયક કયો. કેમ? કારણ કે એની અંદર ઉદ્દીપકો જે ભૌતિક અવસ્થા ધરાવે છે એ જ ભૌતિક અવસ્થા કોની છે? પ્રક્રિયકોની છે. જેમ કે તમે વાયુરૂપ અવસ્થાની અંદર ઓઝોન લો. ઓઝોનની અંદર ઓઝોન છે, ઓઝોન એ ગેસિયસ છે. હવે આનું મારે વિઘટન કરવું છે તો ઓક્સિજન છે, ઓક્સિજન નવજાત ઓક્સિજન વડે કરું તો અહીંયા ક્લોરીન ગેસિયસ લો. તો ઓઝોનનું વિઘટન મેં નવજાત ઓક્સિજન વડે કર્યું. ઓઝોન વાયુ સ્વરૂપમાં છે, ઓક્સિજન પણ વાયુ સ્વરૂપમાં છે. હવે આ બંને તો આપણા માટે શું થયા? પ્રક્રિયકો થયા. પ્રક્રિયકો પાત્રની અંદર મેં ભરી દીધું, આવી કામ કરી દીધું. ચાલો આ પાત્ર પેક કરી દીધું. હવે આમાં ક્લોરીન લીધો છે, એ શું છે? તમારો ઉદ્દીપક છે. હવે ક્લોરીન અંદર નાખ્યો તો આમાં તમને શું પ્રક્રિયા ચાલતી હશે તેવો ખ્યાલ આવશે ખરો કે આ ઓઝોન છે કે ઓક્સિજન છે? ઓઝોન ઓક્સિજન ખ્યાલ પણ આવે તો કહી શકું, તમને ખબર પડી ગઈ કે હા આ આપણો પ્રક્રિયા જાણીતો છે, પકડાઈ ગયો ખરો કે આ દેખાય છે ને કલરનો ઓક્સિજન છે. અને બીજો ક્લોરીન અલગ પ્રકારનો દેખાય છે, ક્લોરીન છે. આમાં તમને ખ્યાલ જ ના આવે. એ તો જ્યારે આખે આખું અહીંયા ઓક્સિજન ચાર્જ છે ટ્વાઇસ O2 ગેસિયસ બની જાય, તમને ખ્યાલ ન આવે કે નિપજ કોણ છે, પ્રક્રિયા કોણ છે, વાયુ તરીકે બધા એક જ સરખા સમઅંગ સમાન. એટલે કે બંને બધાના રૂપ જ એક અથવા એક રૂપ જ્યારે હોય બધા એટલે કોણ? તો કે પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની ભૌતિક અવસ્થા એટલે કલા કેવી છે? સમાન છે. તો આવા સમયે પ્રક્રિયકો અને ઉદ્દીપકને એકબીજાથી તમે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે અલગ ઓળખી ન શકો. પણ રાસાયણિક પ્રક્રિયા તમે આને નહોતી લીધી ત્યારે પણ ઓઝોનનું વિઘટન થતું હશે તો ધીમે ધીમે થતું હશે, ઓક્સિજન બનતું હશે. પણ જ્યારે તમે વાયુરૂપમાં ક્લોરીન નાખો છો અને ઓઝોનને નવજાત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો છો ત્યારે પ્રક્રિયા ઓક્સિજન બનવાનું છે એટલો જ બનશે, પણ વેગ એનો વધી જશે. પણ વેગ વધવા માટે જવાબદાર કોણ? ક્લોરીન. તો હું તમને કોઈ કાટનું પાત્રનો પ્રક્રિયા થાય તમે બતાવી દો. ચાલો કે ક્લોરીન કયો છે, ઉદ્દીપક કયો છે? ઉદ્દીપક તમને ખ્યાલ જ નહીં આવે. એનું કારણ છે પ્રક્રિયકોની જે કલા છે એ જ કલાની અંદર કોણ છે? તમારું ઉદ્દીપક છે. આમ સમાંગ ઉદ્દીપન કોને કહેવાય? પછી એનો દ્રષ્ટાંત જોઈએ. સમાંગ ઉદ્દીપન કહેવાય જે ઉદ્દીપક પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલાની અંદર ઉદ્દીપક પણ હોય તો તેવા ઉદ્દીપકને સમાંગ ઉદ્દીપક કહેવાય. એવા ઉદ્દીપકને આ ઉદ્દીપક કેવો કહેવાય? સમાંગ ઉદ્દીપક કહેવાય. અને પ્રક્રિયાનો વેગ વધવાની ક્રિયા જો જુદું છે. ઉદ્દીપક કયો થયો? સમાંગ ઉદ્દીપક. અને સમાંગ ઉદ્દીપક લીધો એ ક્યારે તમે સમાન કહી શકો? એની ભૌતિક અવસ્થા હોય ને એ જ પેલાની ભૌતિક અવસ્થા હોય તો ઉદ્દીપક તો પોતાનું કાર્ય કરશે, પણ એ ઉદ્દીપકને કેવો કહેશો? સમાંગ ઉદ્દીપક. અને સમાંગ ઉદ્દીપકે ઓઝોનના વિઘટનની પ્રક્રિયાને વેગને વધારી. તો વેગ વધવાની ક્રિયાને શું કહેશો? ઉદ્દીપન.
પણ ઉદ્દીપન તમે કર્યું એટલે વેગ વધાર્યો, એ પ્રક્રિયામાં ઉદ્દીપક કયો હતો? તો કે સમાંગ. સમાંગ કેમ? તો કે સમાંગ એટલા માટે કે એની જે ભૌતિક અવસ્થા છે ને એ તમારા પ્રક્રિયકોની ભૌતિક અવસ્થા છે, એટલે કે એની જે કલા છે એ તમારા પ્રક્રિયકોની ભૌતિક અવસ્થા એટલે કે કલા છે. તેથી કરીને ઉદ્દીપકનો એ પર્ટિક્યુલર આપણે ઇન્ડિકેશન કરીએ છીએ કે સમાંગ ઉદ્દીપક વાપર્યો છે એટલે પ્રક્રિયાના વેગ વધવાની ક્રિયાને નામ આપી દીધું સમાંગ ઉદ્દીપન. આમ સમાંગ ઉદ્દીપન ખબર પડી ગઈ. તો જે પ્રક્રિયામાં ફરીથી પાછો સમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા હું કહું છું કે જે ઉદ્દીપક, જો ઉદ્દીપક પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલામાં હોય અને તો તે ઉદ્દીપકને સમાંગ ઉદ્દીપક કહેવાય. અને પ્રક્રિયા વધવાની આવા રાસાયણિક પ્રક્રિયા વધવાની આ ક્રિયાને જતી એના કરતા વેગ વધ્યો છે, વેગ વધવાની ક્રિયાને કહેવાય સમાંગ ઉદ્દીપન. ક્લિયર? ઓકે. હવે દ્રષ્ટાંત શું? તો કે એ દ્રષ્ટાંત છે કયું? તો કે ઓઝોનનું નવજાત ઓક્સિજન, ઓઝોન વાયુ સ્વરૂપે છે, નવજાત ઓક્સિજન અને એનો વાયુ તરીકે તમે પ્લોન કીધો. શું બીજું ઉદાહરણ કરું? તો કે છે કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સિડેશન કરો છો. કાર્બન ડાયોક્સાઇડ છે ગેસિયસ સ્વરૂપમાં છે, એનું તમે ઓક્સિડેશન કરો છો એટલે પાછું ઓક્સિજનમાં તમે નાખો છો. એવા સમયે નાઇટ્રિક ઓક્સાઇડ NO એ પણ તમારું ગેસિયસ બને છે. તો એવા સમયે અહીંથી આનું ઓક્સિડેશન થશે એટલે ઓક્સિજન મળશે તો આ બનશે શું? CO2 બનશે. એની બધી સંખ્યા કરી નાખે પૂરી 2 ને 2 4. ઓકે, 2 ને 2 કલાક ટ્વાઇસ CO2 ટ્વાઇસ CO પ્લસ O2 બેસ કેવું. તો આમાં આ પ્રક્રિયાની અંદર ફરીથી પાત્રમાં તમે કરો છો તો ઉદ્દીપકની કલા કેવી છે? ભૌતિક અવસ્થા કેવી છે? વાયુ. અને સામે પ્રક્રિયકો કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન. કાર્બન મોનોક્સાઇડ પણ વાયુ સ્વરૂપમાં છે, એનું ઓક્સિડેશન કરવા માટે લીધેલો ઓક્સિજન પણ વાયુ સ્વરૂપમાં છે. તો આખી પ્રક્રિયામાં ઉદ્દીપક તમારો કયો થયો? સમાંગ ઉદ્દીપક થયો. એટલા માટે આખી ઉદ્દીપન પ્રક્રિયાનું નામ આપીશું આપણે સમાંગ ઉદ્દીપન. એવી રીતે ખાંડનું એટલે સુક્રોસનું વ્યુત્ક્રમણ. સુક્રોસનું વ્યુત્ક્રમણ એટલે ખાંડનું જળ વિભાજન કરો. ખાંડનું જળ વિભાજન કરશો એટલે ખાંડનું જલીય દ્રાવણ લઈ લો C12H22O11 એટલે આ aqueous છે કારણ કે એમાં તમે પાણી નાખ્યું છે. H2O એ લિક્વિડ છે એટલે બંને ભેગા થઈ ગયા, એક જ સરખા થયા. એનું એસિડની હાજરીમાં એટલે H+aqueous. તો આવી રીતે બનશે કોણ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ બનશે આ મીટર. આને કહેવાય ખાંડનું એટલે કે સુક્રોસનું વ્યુત્ક્રમણ કે જેમાં આ જલીય દ્રાવણ છે, જલ છે અને આ પણ જલીય દ્રાવણ છે. એનો મતલબ કે બધું પ્રવાહી સ્વરૂપમાં એક જ થઈ જશે. એટલે કે એસિડ જે લીધેલો છે પ્રવાહી સ્વરૂપમાં એની જે ભૌતિક અવસ્થા એટલે કે કલા હતી કઈ હતી? તો કે પ્રવાહી હતી. એ જ તમે એસિડને શેમાં નાખો છો? તો કે ખાંડના દ્રાવણમાં નાખો છો. તો પ્રક્રિયકો પણ કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે. પ્રવાહીમાં પ્રવાહી નાખો છો. તમને કેવી રીતે ખ્યાલ હશે કે આ પ્રક્રિયા થાય છે ત્યારે એમ ઉદ્દીપક કોણ અને પ્રક્રિયા કોણ? કારણ કે બંને એક જ કલામાં છે. તેથી કરીને આ પણ ઉદાહરણ કોનું કહી શકાય? સમાંગ ઉદ્દીપન. એના પછી SO2 હમણાં કીધું તું મેં કે SO2 નું સંપર્ક પદ્ધતિથી પણ સલ્ફ્યુરિક એસિડ ઉત્પાદન કરીએ ત્યારે SO3 માં રૂપાંતર કરી શકાય છે. SO2 જો SO2 નું બે કરું છું SO2 gaseous plus 1/2 O2 gaseous એમાંથી બને SO3 gaseous. હવે એક આ બે રીતે બને. SO2 નું ગેસિયસ છે, SO2 છે એનું ઓક્સિડેશન કરો છો ઓક્સિજન વડે ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ ગેસિયસ વડે પણ તમે કરી શકો છો અને V2O5 સોલિડ તરીકે પણ કરી શકો છો. હવે આ રીતે તમે જ્યારે કરો ને ત્યારે પણ એમાંથી બનવાનું તો SO3 છે અને જ્યારે આ રીતે કરશો ને ત્યારે પણ એમાંથી બનવાનું તો SO3 વાયુ સ્વરૂપે છે. ઓકે, પણ આ રીતને કહેવાય લેડ ચેમ્બર પદ્ધતિ. લેડ ચેમ્બર પદ્ધતિ અને આ આપણી 10મા ધોરણની રીત છે. સંપર્ક પદ્ધતિથી જ્યારે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરીએ ત્યારે સલ્ફ્યુરિક એસિડમાં પહેલા શું કરે? SO2 નું ઓક્સિડેશન કરીને SO3 માં કન્વર્ટ કરે અને પછી એના આગળના સ્ટેજની અંદર સલ્ફ્યુરિક એસિડ બનાવે. તો SO2 માંથી SO3 બનાવવા માટે બે રીત છે. એક તો એનું ઓક્સિડેશન કરો છો. ઓક્સિડેશન તો બંનેમાં કરો છો, પણ એકવાર તમે ઉદ્દીપક તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ વાપરો છો, NO વાપરો છો અને પછી વેનેડિયમ પેન્ટોક્સાઇડ સોલ્ટ તરીકે વાપરો છો. પણ બંનેમાં આ ઉદ્દીપક અને આ ઉદ્દીપકમાં આ ઉદ્દીપકને હું સમાંગ ઉદ્દીપક કહીશ, જ્યારે આને વિસમાંગ ઉદ્દીપક કહીશ. કેમ? તો કે પ્રક્રિયકોની કલા વાયુરૂપ અવસ્થામાં છે, જ્યારે અહીંયા ઉદ્દીપકની કલા પણ કેવી છે? વાયુરૂપ અવસ્થામાં. એક જગ્યાએ તમે અહીંયા જુઓ તો પ્રક્રિયકોની કલા તો વાયુરૂપ અવસ્થામાં છે પણ ઉદ્દીપકની કલા કેમાં છે? ઘન અવસ્થામાં છે. આમ જ્યારે પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની કલા સમાન ન હોય એટલે ભૌતિક અવસ્થા સમાન ન હોય
આવા પ્રકારના ઉદ્દીપનને કહેવાય વિસમાંગ ઉદ્દીપન. અને આપણે હવે એ લેવાનું છે. આના ઉપરાંત વધારાનો એસિડિક એસિડ છે, એસ્ટર છે. એસ્ટરનું જ્યારે જલીભજન કરો ત્યારે એમાં એસિડ અને આલ્કોહોલ છૂટો પડે, એ પણ છે. વધારે દૃષ્ટાંતો જેટલા લઈ શકે લઈ શકાય છે, પણ આવા સમાન ઉદ્દીપનના ઓલમોસ્ટ આપણે ઉદાહરણ જેવા જોઈતા હતા સમજવું હતું એ આપણે સમજી ગયું. હવે એના પછી વિસમાંગ ઉદ્દીપન લઈએ. વિસમાંગ ઉદ્દીપનનું એક ઉદાહરણ લીધું. ચાલો, વિસમાંગ ઉદ્દીપન એટલે શું? સમાંગ ઉદ્દીપન આવડે અને વિસમાંગ આવડે છે. કેમ? તો વિસમાંગ કોને કહેવાય? જ્યારે ઉદ્દીપક પ્રક્રિયકોની કલા કરતા અલગ કલામાં હોય, એટલે કે પ્રક્રિયકો મેં હમણાં કહી દીધું, અહીં નાઇટ્રોજન, અહીં આપણે જે છે લીધેલો કોણ હતો? SO2 અને O2 બંને વાયુ સ્વરૂપમાં હતો, પણ મેં તમે V2O5 લીધો કેવો હતો? ઘન અવસ્થામાં હતો ને. એટલે ઘન અવસ્થામાં એટલે શું? મેં હમણાં શબ્દ વિસમાંગ ઉદ્દીપન વાપરેલો, બરાબર છે? તો વિસમાંગ ઉદ્દીપન એટલે શું? જ્યારે ઉદ્દીપક પ્રક્રિયકોની કલા કરતા અલગ કલામાં હોય, તો V2O5 કેવા કલામાં હતો? સોલિડમાં હતો. પ્રક્રિયકોની કલા કેવી છે? ગેસિયસ અવસ્થામાં. એટલે શું કહી શકું? જ્યારે ઉદ્દીપકની કલા એ પ્રક્રિયકોની કલા કરતા અલગ કલામાં હોય ત્યારે આ ઉદ્દીપકોને વિસમાંગ ઉદ્દીપક કહેવાય. અને રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપક દ્વારા પ્રક્રિયા વેગ વધવાની ક્રિયાને કહેવાય વિસમાંગ ઉદ્દીપન. હવે આ વિસમાંગ ઉદ્દીપનનો ઉપયોગ આપણે અધિશોષણમાં કર્યો. અધિશોષણ એટલે કે પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ આ ઘટના ઓળખવામાં આવે છે. કેમ? તો કે સામાન્ય રીતે ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય અને પ્રક્રિયકો પ્રવાહી અથવા વાયુરૂપ અવસ્થામાં. વિસમાંગ ઉદ્દીપન એટલે આપણો પાઠ આવી ગયો, પૃષ્ઠ ઘટના આવી ગઈ. જનરલી ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય અને જ્યારે પ્રક્રિયકો અંદર હોય છે એ લગભગ વાયુરૂપ અવસ્થામાં અથવા તો પ્રવાહીરૂપ અવસ્થામાં હોય. તો ઘન પદાર્થની સપાટી ઉપર, હું પાત્રની અંદર વાયુ ભરું છું, ચાલો, અને બીજું પાત્ર છે એની અંદર ઘન પદાર્થ મૂકેલો, એમાં બધું મેં પ્રવાહી ભરેલું છે. તો શું થવાનું છે કે આ વાયુઓ છે આની સપાટી ઉપર અધિશોષિત થશે. જુઓ, આ પ્રવાહી છે, આની સપાટી, મિથિલિન બ્લુનું એક્ઝામ્પલ યાદ રાખો, એસિડિક એસિડ છે એનું એક્ઝામ્પલ યાદ કરો, તો આની સપાટી ઉપર શું થશે? અધિશોષિત થશે. તો પૃષ્ઠ ઉપર ઘટના બની. કોની કોની? ઉદ્દીપક અને પ્રક્રિયક. ઉદ્દીપક અને પ્રક્રિયક. તો ઉદ્દીપકની જ કલા કેવી છે? મોટા ભાગના પ્રક્રિયકોમાં ઘન હોય, ઉદ્દીપકની પ્રક્રિયા ઘન. અને પ્રક્રિયક તરીકે કોણ હોય? તો કે વાયુ પણ હોય અને પ્રવાહી હોય. હવે આ તો પૃષ્ઠ ઘટના થાય. એટલે પૃષ્ઠ ઘટના એટલે આપણું અધિશોષણ. અધિશોષણ એ જ પૃષ્ઠ ઘટના આપણી હતી. એટલા માટે તો વિસમાંગ ઉદ્દીપનને પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસમાંગ ઉદ્દીપનને પૃષ્ઠ ઉદ્દીપન કે કારણ કે એમાં ઉદ્દીપક અને ઘટક એટલે પ્રક્રિયક બંનેની કલા ક્યારેય સમાન નહીં હોય. એટલે ઉદ્દીપકની સપાટી ઉપર અને મોટાભાગના ઉદ્દીપકની અંદર ઘન ઉદ્દીપક હોય છે અને વાયુ સ્વરૂપ તરીકે પ્રક્રિયક અથવા પ્રક્રિયક તરીકે પ્રવાહી હોય. અને વાયુરૂપ પ્રક્રિયકોની સપાટી હોય તો પ્રવાહી પ્રક્રિયકોની સપાટી ઉપર આવે. એટલે કે આ પૃષ્ઠ ઉપર પ્રક્રિયા થતી હોવાને કારણે આ ઉદ્દીપનને આપણે નામ આપીએ છીએ શું? પૃષ્ઠ ઉદ્દીપન. જે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયા થાય, કારણ કે તે પૃષ્ઠ ઘટના છે. એ પૃષ્ઠ ઘટના થાય. તો આના કોઈ ઉદાહરણ ખરા? આનું ઉદાહરણ કરીએ. ચલો, એક તો આપણે જોયું સંપર્ક સપાટીથી સલ્ફ્યુરિક એસિડ ઉત્પાદન કરીએ. પછી બીજું, સોનાની સપાટી ઉપર HI નું વિઘટન. HI છે, HI વાયુ સ્વરૂપે છે, ગેસિયસ છે. એનું AU એટલે સોનું છે. સોનાની સપાટી તમે વીટી કરેલી છે, એ HI ના વાતાવરણમાં ગયા, તાપમાન યોગ્ય મળી ગયું એટલે ધાર છોડો પડી. આનું શું થાય? વિઘટન થઈએ અને આ વાયુમાં આવી જાય, આ વાયુમાં આવી જાય. વાયુમાં આવી જાય એટલે શું થાય? H2 થાય અને I2 થાય. આ શું બની ગયું? ગેસિયસ વાયુ બની ગયું. તો બે જોઈએ, બે કરી નાખ્યું. તો HI નું વાયુ સ્વરૂપમાં રહેલા HI નું વિઘટન સોનાની સપાટી ઉપર. સોનું કેવું છે? સોલિડ. તો અહીંયા ઉદ્દીપક કેવા અવસ્થામાં છે? મેં તમને કીધું મોટાભાગની પ્રક્રિયામાં ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય અને પ્રક્રિયક તમારો કોણ થયો? વાયુ. તો એની સપાટી ઉપર એ અધિશોષિત થશે અને અધિશોષિત થઈ અને પછી અંદરથી બેનું વિઘટન થઈ હાઇડ્રોજન નીકળી જશે, આયોડિન નીકળી જાય, હાઇડ્રોજન નીકળી જશે, આયોડિન એ તો નીકળતો જશે. પતી. એના પછી ત્રીજું આપણે ખાસ જાણેલું છે, હેબર કાકાએ કહેલું એ શું? હેબર વિધિથી એમોનિયાની બનાવટ. હેબર વિધિથી એમોનિયા બને. N2 gaseous plus 3H2 gaseous. એમાંથી બને twice Na3 gaseous. આ જગ્યાએ તમે Fe સોલિડ લોખંડનો પાવડર વાપરો છો. તો આની અંદર લોખંડ એટલે ઘન અવસ્થા, એની સપાટી છે, હાઇડ્રોજન અને નાઇટ્રોજન અધિશોષિત થાય અને એમોનિયા સમ કરતો બહાર પાછો બંને અધિશોષિત થાય, એમોનિયા બહાર.
તો ઉદ્દીપકે શું કર્યું, એમોનિયા બે વચ્ચેનો સંપર્ક કરી દીધો, ધાર 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 બંને ખેંચો, કારણ કે એની સપાટી ઉપર ખબર છે અસંતુલિત બળો ક્રિયાશીલ હોય. અધિશોષણની ઘટનામાં જોયું હતું. એટલે હાઇડ્રોજન નાઇટ્રોજન પોતાની સપાટી ખેંચશે, એમોનિયા બહાર, એમોનિયા બહાર, એમોનિયા બહાર, આવી રીતે કરવાનું ચાલુ કરી દેશે. તો ઉદ્દીપક તો એવો ને એવો પડ્યો રહેશે. એટલે કે છે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાના અંતે પાછો મળે છે. તો આ ઉદ્દીપક જ તમારો કયો છે, વિસમાન ઉદ્દીપક. વિસમાન ઉદ્દીપક છે. એટલે વિસમાન ઉદ્દીપક કેમ છે, તો કે ઉદ્દીપકની જે કલા છે એના પ્રક્રિયકોની કલા કરતા જુદી છે. એટલે આ ઉદ્દીપકને આપણે નામ શું આપીશું, વિસમાન ઉદ્દીપન. અને એ જ રીતે વનસ્પતિ તેલ એટલે કે સિંગ તેલ છે વગેરેમાંથી જો વેજીટેબલ ઘી બનાવવા તો રેની નિકલ, ધાતુ નિકલ, રેની નિકલ શુદ્ધ એકદમ એ નિકલનો ઉપયોગ થાય છે. જેમાં શું થાય, અસંતૃપ્ત ફેટી એસિડમાંથી હાઇડ્રોજનેશન દ્વારા સંતૃપ્ત ફેટી એસિડમાં રૂપાંતર થાય. જેમ કે તમે તેલનો ડબ્બો લઈ આવો છો અને પછી એનું હાઇડ્રોજનેશન કરો છો, તેલનું હાઇડ્રોજનેશન થાય. તેલમાં શું હોય, લાંબી કાર્બનની શૃંખલા હોય. એમાં શું હોય, અસંતૃપ્તતા. આવી રીતે લાંબી શૃંખલામાં અસંતૃપ્તતા વચ્ચે વચ્ચે હોય. તમે અંદર શું નાખો છો, હાઇડ્રોજનેશન કરો છો. એટલે શું થાય, હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન જોડાશે, હાઇડ્રોજન અહીંયા જોડાય, હાઇડ્રોજન એટલે તમારો હાઇડ્રોજન જોડાવાને કારણે દ્વિબંધ નીકળી જાય. અને તમારો એસિડ હોય, COOH હોય, તો એને શું કહેશું, પેલો કેવો હતો, અસંતૃપ્ત ફેટી એસિડ હતો. હવે તમારો કેવો થઈ ગયો, સંતૃપ્ત ફેટી એસિડ. અને આ સંતૃપ્ત ફેટી એસિડ એટલે આપણું વનસ્પતિ ઘી જે કહીએ છીએ. પણ આ બનાવવા માટે હાઇડ્રોજનેશન કરો ત્યારે એમાં ઉદ્દીપક તરીકે નિકલ તરીકે શું વાપરો છો, રેની નિકલ, સક્રિય નિકલ. રેની એટલે વરસાદનો નિકલ નહીં, સક્રિય નિકલ વાપરો છો. તો આ તમારો ભૌતિક અવસ્થા, આ ભૌતિક અવસ્થા, આ તમારી પ્રવાહી હોય, આ તમારી વાયુ હોય, અને આની અવસ્થા આ બેની સાથે એક પણ મેચ થતી નથી. એટલા માટે આ તમારું ઉદ્દીપન એટલે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટ માટેની જે પ્રક્રિયા હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને પણ નામ આપણે શું આપ્યું, આ નામ આનું શું આપ્યું, તો વિસમાન ઉદ્દીપન. સમાન અને વિસમાનના વધારે ઉદાહરણ જોવા કરતા સીધી વસ્તુ એ જોઈએ કે આ ઘન ઉદ્દીપક તમે વાપરો છો એનો સ્વભાવ શું છે, ઘન ઉદ્દીપકનો સ્વભાવ શું છે. ઘન ઉદ્દીપક સ્વભાવ એટલે કેવા સ્વરૂપે વાપરી શકાય, ઘન સ્વરૂપે હોય તો પછી એને સ્ફટિકમય સ્વરૂપે વાપરી શકાય, અસ્ફટિકમય સ્વરૂપ એટલે કેવો ધાતુઓ હોય, કોણ હોય. તો ઘન ઉદ્દીપક એનો સ્વભાવ કેવો, એટલે કોણ ઘન ઉદ્દીપક, તો કે ધાતુઓ ઘન ઉદ્દીપક તરીકે ધાતુઓ હોય. ઘન ઉદ્દીપક તરીકે કોણ હોય, ઘન ઉદ્દીપક. તમે કીધું કે ઉદ્દીપક તો મોટા ભાગે ઘન જ હોય, તો કોણ હોઈ શકે, એ ધાતુઓ પણ હોય. જેમ કે તમે એબેરુદીથી વાપર્યો તો Fe હતો, એ તો શું હતો, ધાતુ. પછી ધાતુના ઓક્સાઇડ પણ હોય, ધાતુના ઓક્સાઇડ. પછી એ ધાતુના સલ્ફાઇડ પણ હોય. એ ઘન ઉદ્દીપક તરીકે માટી પણ હોઈ શકે. એટલે ઘન ઉદ્દીપકનો સ્વભાવની અંદર ઘન ઉદ્દીપક કોણ હોઈ શકે, કોણ તમે સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા ઘન ઉદ્દીપકો કોણ હોય, તો એ ઘન ઉદ્દીપકો તરીકે ધાતુ હોય, ધાતુના ઓક્સાઇડ પણ હોય, ધાતુના સલ્ફાઇડ હોય, અને માટી પણ હોય. હવે કેવા સ્વરૂપમાં વાપરે, સ્વભાવ એટલે બધી જ વસ્તુ. તમે ધાતુ છે, ધાતુના ઓક્સાઇડ છે, કેવા સ્વરૂપ આવે, શુદ્ધ સ્વરૂપે પણ વાપરી શકાય અને મિશ્ર સ્વરૂપે વાપરી શકાય. ધાતુ હોય કે ધાતુના ઓક્સાઇડ કે સલ્ફાઇડ જે પણ શુદ્ધ પડેલા હોય તો ઠીક છે, અને એકબીજાને મિક્સ કરીને વાપરવું હોય તો મિશ્ર સ્વરૂપે પણ એ વાપરી શકાય છે. અચ્છા, તો સ્ફટિકમય હોવો જોઈએ કે અસ્ફટિકમય કે સૂક્ષ્મ કણોના સ્વરૂપમાં, ત્રણેયમાં વાપરી શકાય. શું સ્ફટિકમય હોય તો પણ ઠીક છે, અસ્ફટિકમય હોય તો ઠીક છે, અને સૂક્ષ્મ કણોના સ્વરૂપમાં હોય તો પણ ઠીક છે. બધા સ્વરૂપે તમે ઘન ઉદ્દીપકને વાપરી શકો. હવે આ ઘન ઉદ્દીપક છે એની સક્રિયતાની સંદર્ભે કરીએ તો કયા ઉદ્દીપકની સક્રિયતા વધારે, સક્રિયતા કરીએ તો ઘન ઉદ્દીપક જે વાપરો છો એની સક્રિયતા કેવી હોવી જોઈએ. ઘન ઉદ્દીપકની સક્રિયતા માટે ઉદ્દીપકની સપાટી ઉપર એક તો પહેલા છિદ્રાળુ હોવો જોઈએ. ઉદ્દીપક છિદ્રાળુ, તો જ અધિશોષણની ઘટના થાય. ઘન ઉદ્દીપક તમે અપરોચ ઘટના થશે અને નેચરલી અધિશોષણની ઘટના થવાની છે. અચ્છા, બીજું આ છિદ્રાળુ છે, દરેક એક તો છિદ્રાળુ હોય, અને બીજું છિદ્રાળુ હોવાને કારણે પાત્રની અંદર તમે પ્રક્રિયક તરીકે દાખલ કે નાઇટ્રોજન ને હાઇડ્રોજન ભરી દીધો છે, એમોનિયા બનવાનો છે. આ તમારો લોખંડનો પાવડર છે. તો આ ઘન ઉદ્દીપકની સક્રિયતા કેવી હોવી જોઈએ, એ સક્રિયતા એની અધિશોષણ સામર્થ્ય મેઇન છે, સામર્થ્યતા કેવું છે એની ઉપર આધાર છે. એ ખૂબ જ બીજા અન્ય ઘટકને, એટલે વાયુ તરીકે કોણ હતો, હાઇડ્રોજન હતો, અને બીજો કોણ હતો, નાઇટ્રોજન હતો, પોતાની તરફ ખેંચે.
અને અધિશોષણ કરવાનું સામર્થ્ય એનામાં હોવું જોઈએ. અધિશોષણ સામર્થ્યમાં પણ વિવિધતા છે કે એની અધિશોષણ સામર્થ્ય અતિ વધારે ન હોવી જોઈએ, અતિ ઓછી ન હોવી જોઈએ. જો અતિ વધારે હશે તો શું થશે? અતિ વધારે હશે તો એકદમ પકડીને બંનેને લઈ લીધા બસ છોડશે નહીં, તો બીજો અણુ ત્યાં આવી જ નહીં શકે. અને અતિ ધીમું હશે તો ધીમે ધીમે અધિશોષિત થયું તો કેટલી વાર રહ્યું, ધીમે ધીમે પાછું છોડ્યું તો રાસાયણિક પ્રક્રિયાનો વેગને વધે કેવી રીતે? એમ થાય કે આગળ નો વાપરો તો સારું હતું. આમ ઘન ઉદ્દીપકની સક્રિયતા એ ઘન ઉદ્દીપકના અધિશોષણ સામર્થ્ય ઉપર રહેલો છે. અધિશોષણ સામર્થ્યનું કેવું હોવું જોઈએ? અધિશોષણ કરવાની ક્ષમતા, જેને કહેવાય અધિશોષણ સામર્થ્ય, કેવું હોવું જોઈએ? તો ન ખૂબ જ વધારે હોવું જોઈએ અને ન ખૂબ જ ઓછું હોવું જોઈએ. ફરીથી પાછું કહું છું, ને ખૂબ જ વધારે હશે તો શું થશે? ખૂબ જ વધારે હશે તો પ્રક્રિયકના અણુને પોતાની સપાટી ઉપર પકડી રાખશે, કારણ કે પોતાની સપાટી ઉપર તો અસંતુલિત બળો ક્રિયાશીલ છે ને, આપણે અધિશોષણમાં જોયું તો પકડશે તો છોડશે જ નહીં. બહુ સામર્થ્ય વધારે હશે તો, જેમ કે રાસાયણિક અધિશોષણ છે, તેમાં પ્રક્રિયકને અણુને એકવાર લઈ લીધો પછી છોડે નહીં. તો પછી ઓછું હોય તો પ્રક્રિયાનો વેગ વધવો જોઈએ એટલો વધશે નહીં. તો પછી મેન્ડેલિકના આવર્ત કોષ્ટકમાં તમે કહો છો ધાતુ વપરાય છે, તો કઈ ધાતુ વધારે સક્રિય હોય? ધાતુ તો અહીંથી આમ તમે જાઓ છો, આ બાજુ ધાતુમાંથી આ બાજુ અધાતુમાં વધતો જાય. મેન્ડેલિકે આ બાજુ શું મૂક્યું છે? ધાતુ મૂક્યું છે. પછી શું મૂક્યું? સંકલન ધાતુ. સંકલનોમાંથી વચ્ચેથી કાઢીને મૂકી છે આંતર સંક્રાંતિ, અને પછી આટલા ભાગની અંદર પછી અર્ધ ધાતુ આવે, છેલ્લે પછી ધાતુ આવે, આપણે ખ્યાલ છે. તો અહીંયાથી આમ તમે જાઓ તો તમારો સમૂહ ક્રમાંક કેટલો આવે? 1 2 3 4 5 6 7 8 9 10 11. 5 થી 11 તરફ જાઓ, સમૂહ ક્રમાંક તમારો 5મો છે, ત્યાંથી તમે કેટલા સુધી જાઓ છો? 11 ક્રમાંક સમૂહ. આ સમૂહ છે, સમૂહ મેન્ડેલિકના આવર્ત કોષ્ટકમાં સમૂહ 5માંથી 11 તરફ સમૂહ નંબર 5 થી ધાતુથી સમૂહ નંબર 11 ની ધાતુ તરફ જઈએ તેમ ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. એટલે તમે એના ઉદ્દીપકના સ્વભાવ ઉપરથી તમે ધાતુઓ લેશો તો કદાચ જો પ્રશ્ન એવો આવી શકે કે નીચેનામાંથી ઉદ્દીપકીય સક્રિયતાનો ક્રમ જણાવો, તો તમને એક 5માં નહીં આપે, એક 8માં નહીં આપે, 9માં નહીં આપે, પછી 11માં નહીં આપે. તો ઉદ્દીપકીય સક્રિયતાનો ક્રમ ધાતુઓ તમે લો છો તો એ 5મા સમૂહના તત્વોની જે સક્રિયતા છે એના કરતા 11મા સમૂહના તત્વો તરફ જાઓ તો એ તમે ઉદ્દીપક તરીકે એ સમૂહમાંથી કોઈ તત્વને લઈને કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે તમે જોઈને વાપરેલો તો આમ તરફ જાઓ છો એટલે આ સમૂહના તત્વોની જે ઉદ્દીપક તરીકે અધિશોષણ સામર્થ્યતા છે યોગ્ય છે, સામર્થ્યતા વધતી જાય છે, આની ઓછી હોય. આ થઈ ગયું ઉદ્દીપકની સક્રિયતા. હવે એક ટોપિક વધારે લઈએ, પાછું ટાઈમ થઈ ગયો છતાં પણ ચાલો એક લઈએ, એક ટોપિક હજી એક લઈએ તો એ છે વર્ણનાત્મકતા. ઉદ્દીપકની વર્ણનાત્મકતા. ઉદ્દીપકની વર્ણનાત્મકતા શું છે? વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવિટી. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક પ્રક્રિયાને એવી દિશામાં લઈ જાય કે તમારે નિપજ જ બદલાઈ નાખે. જેમ કે હું અહીં 3 દ્રષ્ટાંત તમને આપું છું, એમાં ઉદ્દીપક કઈ રીતે વાપરો એની ટ્રીક પણ આપું છું. હું લખું છું CO પ્લસ H2, પાછું લખું છું CO પ્લસ H2, CO પ્લસ H2. હવે આની અંદર ઉદ્દીપક કયો વાપરવો એની ઉપરથી નિપજનો આધાર છે. હવે આ જે CO પ્લસ H2 કર્યું એની અંદર હું તમને ટ્રીક આપું ને એ ધ્યાન રાખજો. અહીંયા 3 2 અને 1 ઉદ્દીપક વાપરવાનું છે. નિકુંજકુ, નિકુંજકુ. આ મેં તમને યાદ રાખવા માટે કીધું છે. હવે હું લખું છું એ ઉદ્દીપક કયો, જ્યાં તમને મુશ્કેલીની અંદર બહુ કામ આવશે. અહીંયા છે ઉદ્દીપક નિકલ ઉદ્દીપક છે, એટલે કે નિકુંજ, ની. અને પછી છે કુંજ એટલે કોણ, આખું લાંબુ કરું છે, કોપર અને ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ, આનું મિશ્રણ છે. ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ એટલે પુંજ, કુંજ, ની પુંજ. અને છે કુ એટલે CU. હજી આપણે ફાઇનલાઇઝ જે કરવું છે ને, મારા પાસે તમને જે કહેવી છે ને કે વર્ણનાત્મકતા શું છે,
ઉદ્દીપકની વર્ણનાત્મકતા શું છે એ હવે ખ્યાલ આવશે. પહેલા અહીંયા શું મળે છે તો કે મિથેન મળે છે વાયુ સ્વરૂપે અને બીજું મળે છે પાણી ગેસિયસ. એના પછી આ જગ્યાએ મળે છે મિથેનોલ CH3OH, બીજી જગ્યાએ મિથેનોલ લિક્વિડ તરીકે મળે અને પછી ફોર્માલ્ડિહાઇડ ગેસિયસ તરીકે મળે છે HCHO. આ છે આપણું ગેસિયસ, આ છે લિક્વિડ. ઓકે, જો લિક્વિડ ગેસિયસ કરતા તમે અહીંયા પ્રક્રિયકો સેમ લીધેલા છે, બધા જ પ્રક્રિયકો સેમ લીધા છે. જુઓ, પાત્રની અંદર કાર્બન મોનોક્સાઇડ ને હાઇડ્રોજન ધમધમાઈને ભરાઈ દો. જેને જેટલો હાઇડ્રોજન જોતો હશે એટલો લઈ લેશે. હાઇડ્રોજનના તો મોલ ઘણા બધા છે, જેને જેટલું હશે. પણ તમે જ્યારે નિકલ લેશો ત્યારે એક કાર્બન મોનોક્સાઇડ એ તમામ હાઇડ્રોજનના મોલને લઈ લેશે. અને કુંજ લેશો એટલે કે કોપર અને ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ જ્યારે લેશો, આ ઉદ્દીપક લેશો ત્યારે કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજનના ફક્ત 2 જ મોલ લેશે. અને જ્યારે તમે ફક્ત કોપર લેશો ત્યારે એક સિંગલ મોલ તમારો લેશે. એટલે કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજનના એક જ મોલ લેશે. આ બધા વાયુ સ્વરૂપની અંદર છે. આ વાયુ. તો આનાથી થયું શું કે આ રાસાયણિક પ્રક્રિયામાં દરેકની અંદર ભાગ લેતા પ્રક્રિયકો તો 2 જ છે, પણ નિપજ બદલી ગઈ. એકવાર તમારો કાર્બન હાઇડ્રોકાર્બન મિથેન મળે છે, પછી મિથેનોલ મળે છે અને પછી મિથેનાલ મળે છે. તો આ કેને કારણે તમે સિમ્પલ બેટા વિચારો, કોને કારણે છે? શું એરાને કારણે છે? નહીં. તો આમાં તમે ધમધમાઈને બધા હાઇડ્રોજન અને કાર્બન મળ્યો તો શું થયું? ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાને એવી દિશામાં લઈ ગયો જેથી કરીને તમારી નિપજ બદલી ગઈ. એટલે કે તમે જ્યારે 2 સમાન પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતા હોય અને એક પ્રક્રિયામાં જુદા જુદા પ્રક્રિયકો વાપરો તો તમારી જે નિપજ મેળવવાની છે એ નિપજ ન પણ મળે. તમારા દાખલા તરીકે મિથેન જોઈએ છે અને તમે કોપર વાપરી દીધો તો મિથેન ન મળે, મિથેનાલ મળી જાય, ફોર્માલ્ડિહાઇડ મળી જાય. અથવા તમારે મિથેનોલ જોઈએ છે અને તમે નિકલ વાપરી દીધો તો મિથેનોલ ન મળે, એની જગ્યાએ મિથેન મળી જાય. આ ઉદ્દીપક શું છે? ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નિપજ મળી રહે. એવી દિશામાં ધકેલો, એ દિશામાં ધકેલો જેથી તમને મિથેન મળ્યું નિપજ, એવી દિશામાં ધકેલી જેથી મિથેનોલ મળ્યું, એવી દિશામાં ધકેલ્યું કે જેથી તમને મિથેનાલ મળે છે. આમ ઉપરની આ બધી જે આપણે આપેલી આ ટોટલી પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયા પરથી ફલિત શું થયું કે ઉદ્દીપક વાપરવા માટે તમારે કઈ નિપજ મેળવવી છે તે પ્રમાણે ઉદ્દીપકની પસંદગી કરવી પડે. પસંદગી એટલે કે વર્ણનાત્મકતા, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે ઉદ્દીપક હંમેશા વર્ણનાત્મક હોય, એટલે કે સિલેક્ટિવ હોય. જેમ કે તમારે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવવો હોય તો ઇન્વર્ટર્સ જ વપરાય, ઇન્વર્ટર્સ ઉત્સેચક જ વપરાય. અને પ્રોટીનમાંથી જ્યારે એમિનો એસિડ બનાવવો હોય ત્યારે પેપ્સિન જ વપરાય. બાયોલોજીના વિદ્યાર્થીઓને બધાને ખ્યાલ હશે. હવે આ પેપ્સિન પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવી શકે છે અને પેપ્સિન આપણે સમજીએ કે ઉદ્દીપક જ છે, એટલે ઉત્સેચક જ છે. તો એ ઉત્સેચકને આપણે એવું કરીએ, સુક્રોઝમાંથી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બનાવવા માટે પણ ઉત્સેચક જ જોઈએ ને, તો એ પણ જૈવિક ઉત્સેચક છે ને આ પણ જૈવિક ઉત્સેચક છે. તો પેપ્સિનને આપણે પેલી બાજુ નાખી દઈએ, સુક્રોઝના ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના વિઘટનમાં નાખી દઈએ, અને ઇન્વર્ટર્સ જે ગ્લુકોઝના સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનતો હતો એને આપણે આ બાજુ લઈ લઈએ, એમિનો એસિડમાં નાખી દઈએ, પ્રોટીનમાંથી એમિનો એસિડનું વિઘટન કરવું છે એમાં નાખી દઈએ. એ ન ચાલે. જે તે રાસાયણિક પ્રક્રિયા માટે હંમેશા ઉદ્દીપક હોય કે ઉત્સેચક હોય ફિક્સ જ હોય, ચોક્કસ જ હોય, પસંદગીનો જ હોય અને વિજ્ઞાનની ભાષામાં વર્ણનાત્મક જ હોય. આ આખી ઉદ્દીપકની સિલેક્ટિવિટી એટલે ઉદ્દીપકની વર્ણનાત્મકતા. તો આપણે અહીંયા ઉદ્દીપક વિશે હજી પણ આગળ જોવાનું છે, એના પછીના નેક્સ્ટ લેક્ચરની જોઈશું, જેમાં ઝીઓલાઇટ છે, વિષમાંગ ઉદ્દીપનનો સ્વભાવ છે, ઉત્સેચક ઉદ્દીપન છે, ઉદ્દીપક અને બિન ઉદ્દીપિત ને ઉદ્દીપિત આલેખ શું છે, એ બધી વસ્તુ આના પછીના લેક્ચરની અંદર જોઈશું. આપણે અત્યારે અહીંયા આ લેક્ચરને સ્ટોપ કરીએ. નમસ્કાર.